અમદાવાદના રાણીપ વિસ્તારમાં સગી બહેનપણીએ સંબંધોને કલંકિત કરતી એક લોહિયાળ ઘટનાને અંજામ આપી દીધો છે। 31મી ડિસેમ્બરની ઉજવણીના બહાને માઉન્ટ આબુ ગયેલી 17 વર્ષની સગીરાને તેની જ 14 વર્ષની સખી અને નરાધમ દિવ્યેશ પારેખે નરકમાં ધકેલી। સગીરાને નશાકારક કેફી પીણું પીવડાવી અને બેભાન કરી દેવાય અને ત્યારબાદ દિવ્યેશે તેની પર દુષ્કર્મ ગુજાર્યું। આ અત્યાચાર દરમિયાન પીડિતાની બહેનપણી મદદ કરવાને બદલે મોબાઈલમાં વિડીયો ઉતારી અને પાછવી આનંદ લેતી રહી। આ હેવાનિયતનો ખુલાસો ત્યારે થઈ ગયો છે જ્યારે 3 મહિના બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। રાણીપ પોલીસ અને SC/ST સેલે તાત્કાલિક કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી દિવ્યેશ પારેખની ધરપકડ કરી લીધી છે, જે ગાંધીનગરમાં હેર કટિંગનું કામ કરે છે। જ્યારે આ ષડયંત્રમાં સામેલ 14 વર્ષીય કિશોરી સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય છે। પોલીસ હવે એ તપાસ કરી રહ્યો છે કે આ વિડીયો કોણે વાયરલ કર્યો છે અને સાથે ગયેલા અન્ય 5 મિત્રોની આમાં કેટલી સંડોવણી। 31 ડિસેમ્બરના રોજ જે ભોગ બનનાર છે સગીરા છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર એક મિત્રના સંપર્કમાં આવી હતી। એ મિત્ર પણ સગીરા છે અને એ લોકો 31 ડિસેમ્બરના રોજ 2025ના રોજ પાર્ટી કરવા માટે આબુ ગયા હતા। એમાં ભોગ બનનાર જે સગીરા છે એની સાથે બીજો એનો આરોપી મિત્ર છે એ લોકો આબુ ફરવા ગયા હતા। ત્યાં એમાં જે ભોગ બનનાર છે એ નશાની હાલતમાં એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ દુષ્કર્મમાં હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને જે આરોપી છે એ બંને જણાને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીને નજરકેદ કરેલી છે અને બીજા જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે।